Assalamualaikum students. Iqra Islami English Medium School, Standard 9, Gujarati, Chapter number 15. સો ટચનું સોનું. સો ટચનું સોનું તેના લેખિકા છે સુધા મૂર્તિ. નો સમય છે 19/8/1950. કર્ણાટકના સિંગાવમાં તેમનો જન્મ થયો હતો. તેઓ ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિના પત્ની છે. તેઓ કન્નડ અને અંગ્રેજી ભાષાના લેખિકા હોવા ઉપરાંત ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરપર્સન છે. તેમણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની ડિગ્રી ગોલ્ડ મેડલ સાથે મેળવી છે. ડોલર વહુ, મનની વાત, સંભાળનાની સફળ, મહાશ્વેતા, બોરસલ્લીની પાનખર તેમના સંસ્મરણાત્મક નિબંધોના પુસ્તકો છે. સામાજિક સેવાના પ્રદાન માટે તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા છે. એક ગરીબ વિધવા કુટુંબમાં ભણતરનું મહત્ત્વ સમજીને મહેનત મજૂરી કરીને પણ પોતાના દીકરા અયપ્પાને ભણાવે છે. જે દીકરો ભણતરથી આગળ વધી અનેક હોટલનો માલિક બને છે ને અંતે એ બધું પોતાના દીકરાને સોંપી કુટુંબમાંના બોલ પર પોતાના વતન ગામ આવી શાળાઓ બનાવે છે. અયપ્પા પોતાની માતાને એક દિવસ કહે છે કે, માં, આખું જીવન દુઃખો સહન કર્યા તો હવે સોનાના જેટલા દાગીના ગડાવવા હોય એટલા ગડાવ. તો કુટુંબમાં જવાબ આપે છે, બેટા, 100 ટચનું સોનું ગણેલું તો એક જ છે, ભણતર. આમ આ વાર્તામાં ભણતરનું મહત્ત્વ રજૂ થયું છે. મૂળ અંગ્રેજીમાં લખાયેલા પ્રસંગ સંભાળનાની સફળ માંથી લેવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 100 ટચનું સોનું તે સુધા મૂર્તિ જે લેખિકા છે તેમને સરસ આપણને સમજાવ્યું છે. તો આપણે જે લેસન છે તે સારી રીતે સમજીશું નેક્સ્ટ વિડીયોમાં. ઓકે.